આપણી પાસે આજે કૃષિના અભ્યાસ માટેના કેટલાક બહુ રસપ્રદ લેખો છે અને એ વાંચતી વખતે અ, એક દ્રશ્ય મારા મગજમાં એકદમ છપાઈ ગયો છે. કયું દ્રશ્ય? કલ્પના કરો કે એક જ વિસ્તારમાં બાજુબાજુમાં બે ખેતર છે. એકમાં જમીન સૂકી ભટ્ટ છે, પાક બિચારો કરમાઈ રહ્યો છે, હમ અને બીજામાં એની બિલકુલ બાજુમાં જ લીલોછમ પાક લહેરાઈ રહ્યો છે. આ જોઈને એક મોટો સવાલ થાય. કે આવું કેમ? હા, બંને ખેડૂતો પાસે કદાચ પાણી તો સરખું જ હોય, તો પછી પરિણામમાં આટલો મોટો જમીન આસમાનનો ફરક કેમ? આ જ સવાલ એમ કે આખી ચર્ચાનો પાયો છે. અને સ્ત્રોત મુજબ તેનો જવાબ માત્ર કેટલું પાણી એમાં નથી. તો પછી શેમાં છે? જવાબ ક્યારે પાણી એમાં છુપાયેલો છે. મોટાભાગના લોકો શું માને છે કે શાકભાજીના મૂળ છીછરા હોય એટલે બસ વારંવાર પાણી આપતા રહો. હા, એ તો સાચું જ છે ને. પણ એ અડધું સત્ય છે. અડધું સત્ય? એ કઈ રીતે? એમ તો મનાય છે કે શાકભાજી એટલે પાણી તો જોઈએ જ જોઈએ. બિલકુલ, પાણી તો પાયાની જરૂરિયાત છે જ, એમાં કોઈ શંકા નથી. પણ સૌથી મોટી ભૂલ જે સામાન્ય રીતે થાય છે ને, એને સતત ભેજ જોઈએ. બરાબર. એની ગુણવત્તા સીધી પાણી પર જ નિર્ભર છે. પણ જ્યારે વાત ટામેટા, મરચા કે પછી ગાજર જેવા પાકની આવે ત્યારે આખી રમત બદલાઈ જાય છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે ટામેટાને સતત પાણી આપતા રહેવું એ ફાયદાકારક નથી? ફાયદાકારક તો નથી જ, પણ એ પાણીનો બગાડ પણ છે. જો આ પાકો માટે અમુક ખાસ તબક્કા હોય છે, જેને સંવેદનશીલ તબક્કા કહેવાય છે. સંવેદનશીલ તબક્કા? હા, જેમ કે ફૂલ આવવાનો સમય કે પછી ફળ બેસવાનો સમય. જો આ નાજુક સમયમાં પાણીની અછત સર્જાય તો ઉત્પાદન પર બહુ જ માઠી અસર પડે છે. ઓહ, પછી ભલે તમે આખા પાક દરમિયાન ગમે તેટલું પાણી આપ્યું હોય. આ તો ખરેખર નવાઈની વાત છે. એટલે કે કોઈ ખેડૂત આખા પાક દરમિયાન ભરપૂર પાણી આપે, પણ જો ફૂલ આવવાના એક અઠવાડિયામાં ભૂલ થઈ જાય હા, તો બધી મહેનત પર પાણી ફરી વળે. બરાબર એ જ. આને આ રીતે સમજો. તમે આખું વર્ષ પરીક્ષાની તૈયારી કરો, પણ પરીક્ષાના દિવસે જ બીમાર પડો, તો પરિણામ શું આવે? પરિણામ બગડે. બસ, પાકના સંવેદનશીલ તબક્કા એ પરીક્ષાના દિવસો જેવા જ છે. એ સમયે ચૂક થવી પોસાય જ નહીં. આટલી નાની સમજ જ પાણીની અછતવાળા વિસ્તારમાં રમત પલટી શકે છે. સાચી વાત છે. ખોટા સમયે પાણી આપીને માત્ર પાણી જ નહીં, પણ આખો પાક ગુમાવવાનું જોખમ રહે છે. પણ એક મિનિટ, શું આ સંવેદનશીલ તબક્કા નક્કી કરવા એ ખેડૂત માટે વ્યવહારુ છે? માની લો કે હવામાનમાં અચાનક ફેરફાર આવે કે વરસાદ પડી જાય, તો આખો પ્લાન ખોરવાઈ ન જાય? સારો પ્રશ્ન છે. આ જ તો આધુનિક ખેતીનો પડકાર છે અને તક પણ છે. પણ આ કોઈ રોકેટ વિજ્ઞાન નથી. દરેક પાક માટે આ તબક્કાઓ લગભગ નિશ્ચિત જ હોય છે. અચ્છા. અને હા, તમે કહ્યું એમ હવામાન પ્રમાણે થોડું આયોજન બદલવું પડે, પણ મૂળ સિદ્ધાંતો એ જ રહે છે. તમારા મર્યાદિત પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ ત્યાં કરો જ્યાં તેની સૌથી વધુ જરૂર અને અસર હોય. આડેધડ પાણી આપવા કરતાં આ સ્માર્ટ પ્લાનિંગ વધુ સારું પરિણામ આપે છે. વાહ! મતલબ કે શાકભાજી ઉગાડવામાં પાણીનું સંચાલન એ માત્ર વિજ્ઞાન નથી, પણ એક કળા પણ છે. સમયની નાની ભૂલ પણ મોટું નુકસાન કરી શકે છે. ચોક્કસ. તો આ ચર્ચા પરથી હું એ સમજ્યો કે શરૂઆતમાં જે બે ખેતરની આપણે વાત કરી, એમાં જે ખેડૂત સફળ થયો, તેની સફળતાનું રહસ્ય કદાચ મોંઘી ટપક પદ્ધતિ નહોતી, ના, પણ પાણી ક્યારે આપવું તેની ઊંડી સમજ હતી. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. ટેકનોલોજી એક સાધન છે, પણ જ્ઞાન એ શક્તિ છે. બરાબર. અને આ આખી વાત એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે. આપણે પાકના સંવેદનશીલ તબક્કા વિશે તો જાણ્યું, પણ એ વિચારવા જેવું છે કે જમીનનો પ્રકાર અને બદલાતું વાતાવરણ હા. આ સંવેદનશીલ તબક્કાઓને કેવી રીતે વધુ નાજુક બનાવી શકે છે. જેમ કે રેતાળ જમીન અને વધતું તાપમાન. શું આ પરીક્ષાના દિવસોને વધુ કઠિન બનાવશે? આપણે બધા જાણીએ છીએ કે છોડને પાણી તો જોઈએ જ, પણ આજે આપણે એની પાછળનું વિજ્ઞાન થોડું ઊંડાણપૂર્વક સમજીશું. મને એ વાતની હંમેશા નવાઈ લાગે છે કે પાણી માત્ર છોડને એમ કે જીવંત નથી રાખતું. સ્ત્રોતોમાં એના બીજા કયા કાર્યો પર ભાર મૂકવામાં આવ્યો છે જેના વિશે આપણે કદાચ બહુ વિચારતા નથી? આ ખૂબ જ સારો પ્રશ્ન છે, કારણ કે પાણીના કાર્યો ખરેખર અદ્ભુત છે. એક વાત જે મને આ સ્ત્રોતોમાં સૌથી વધુ ગમી, તે એ હતી કે પાણી, તમે જુઓ, છોડ માટે એક સુપર હાઈવે જેવું કામ કરે છે. સુપર હાઈવે? હા,
તે જમીનમાંથી પોષક તત્વો અને ખનિજ ઉપાડીને છોડના દરેક પાંદડા અને ડાળી સુધી પહોંચાડે છે. અને આ કોઈ સામાન્ય સિસ્ટમ નથી. કેટલાક ઊંચા વૃક્ષોમાં આ સિસ્ટમ પાણીને જમીનથી સેંકડો ફૂટ ઉપર લઈ જાય છે, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ. વાહ! એટલે કે પાણી માત્ર તરસ નથી છીપાવતું, પણ છોડ માટે એક ડિલિવરી સર્વિસ. બરાબર. અને ખોરાક બનાવવામાં પણ એનો મોટો હાથ છે, ખરું ને? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં તો એ મુખ્ય ઘટક છે. બિલકુલ. જો પોષક તત્વો પહોંચાડવાનું કામ ડિલિવરી સર્વિસ છે, તો પ્રકાશ સંશ્લેષણમાં પાણી એક મુખ્ય રસોઈયા જેવું છે. સૂર્યપ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડની સાથે મળીને તે છોડનો ખોરાક બનાવે છે. પણ શું? પણ અહીં એક ઓછી જાણીતી પણ બહુ મહત્વની વાત છે. પાણી છોડ માટે એક એર કન્ડિશનર જેવું પણ કામ કરે છે. એર કન્ડિશનર? કેવી રીતે? જ્યારે ગરમી વધે ત્યારે પાંદડામાંથી જે પાણી બાષ્પીભવન થાય છે એ છોડને ઠંડુ રાખે છે, જેથી એના કોષો બળી ન જાય. આ તો ખરેખર અદ્ભુત છે. એટલે પાણી ટ્રાન્સપોર્ટર પણ છે, રસોઈયો પણ છે અને બોડીગાર્ડ પણ. હા, કહી શકાય. અને આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે પાણી જ છોડને તેનો આકાર અને મજબૂતી આપે છે. પાણી વગર તો છોડ બિચારો સાવ ઢીલો પડી જાય. એકદમ સાચું. વૈજ્ઞાનિક ભાષામાં એને ટર્ગર પ્રેશર કહે છે. ઓકે. પણ સરળ શબ્દોમાં કહીએ તો પાણીના દબાણને કારણે છોડના કોષો ફૂલેલો અને ટટ્ટાર રહે છે. પાણી ઓછું થતાં જ છોડ ચીમળાઈ જાય છે. બરાબર. અને આ બધું એક નાના બીજને અંકુરિત થવાથી લઈને એક વિશાળ વૃક્ષ બનવા સુધી સતત ચાલ્યા કરે છે. તો આપણે સમજ્યા કે પાણી છોડ માટે કેટલું બધું કરે છે. પણ આ બધું કરવા માટે પાણી આવે છે ક્યાંથી? મતલબ, કુદરત પર કેટલો આધાર રાખી શકાય? જુઓ, મુખ્યત્વે 2 સ્ત્રોત છે. પહેલો અને સૌથી કુદરતી સ્ત્રોત છે વરસાદ. વરસાદનું પાણી શુદ્ધ હોય છે અને છોડ માટે એમ કે શ્રેષ્ઠ ગણાય છે. પણ એની એક મોટી સમસ્યા છે, બરાબર ને? એ ભરોસાપાત્ર નથી. બિલકુલ. એ જ એની સૌથી મોટી સમસ્યા છે. વરસાદ ક્યારે, કેટલો અને ક્યાં પડશે તે કોઈના હાથમાં નથી. એક ખેડૂત માટે આ અનિશ્ચિતતા સૌથી મોટો પડકાર છે. અને એટલે જ આપણે સિંચાઈ વિકસાવી છે. જાણે કે આપણે કુદરતની અનિયમિતતાનો એક ઉકેલ શોધી કાઢ્યો હોય. આ સ્ત્રોતો સિંચાઈને કઈ રીતે જુએ છે? હા, સિંચાઈ એ માનવસર્જિત ઉકેલ છે. સ્ત્રોતોમાં તેની વ્યાખ્યા થોડી ટેકનિકલ છે. હા, એ તો હોય જ. પણ સરળ શબ્દોમાં કહીએ તો સિંચાઈ એટલે આપણે જાતે વાદળો બનીને છોડને જ્યારે અને જેટલું પાણી જોઈએ તેટલું આપીએ. સરસ ઉપમા છે. આનાથી ખેતીમાં નિયમિતતા અને સુરક્ષા આવે છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ પાક ઉગાડી શકાય છે. બરાબર. પણ શું સ્ત્રોતો સિંચાઈની કોઈ નબળી બાજુ પણ દર્શાવે છે? કારણ કે તે કૃત્રિમ વ્યવસ્થા છે, એના કોઈ ગેરફાયદા તો હશે જ. ચોક્કસ. સિંચાઈ ભલે વરદાનરૂપ હોય, પણ તે ભૂગર્ભ જળ જેવા સ્ત્રોતો પર ભારે દબાણ લાવે છે. એટલે પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે. હા, ઘણા વિસ્તારોમાં આ એક મોટી સમસ્યા છે. વળી, સિંચાઈની વ્યવસ્થા ગોઠવવી ખર્ચાળ પણ છે. અને જો તેનું યોગ્ય સંચાલન ન થાય તો જમીનની ગુણવત્તા પણ બગડી શકે છે. એટલે કે એ એક શક્તિશાળી સાધન છે, પણ એનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો પડે છે. બરાબર. તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે છોડ માટે પાણી માત્ર એક પ્રવાહી નથી, એ તો એના અસ્તિત્વનો આધાર છે. તે પોષણ પહોંચાડે છે, ખોરાક બનાવે છે, તાપમાન નિયંત્રિત કરે છે અને તેને ટટ્ટાર પણ રાખે છે. એકદમ સાચું. અને આ પાણી પૂરું પાડવા માટે આપણે કુદરતી વરસાદ અને માનવસર્જિત સિંચાઈ બંને પર આધાર રાખીએ છીએ, જે પોતપોતાના ફાયદા અને પડકારો સાથે આવે છે. બરાબર. અને આ આપણને એક મોટા પ્રશ્ન પણ લાવીને મૂકે છે, જેના પર આપણે સૌએ એમ કે વિચારવું જોઈએ. અને એ પ્રશ્ન કયો છે? જેમ જેમ પાણી એક વધુને વધુ કિંમતી અને દુર્લભ સ્ત્રોત બની રહ્યું છે, ત્યારે આપણે ભવિષ્યમાં વરસાદની અનિશ્ચિતતા અને સિંચાઈ પરની આપણી વધતી નિર્ભરતા વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપિત કરીશું? આ માત્ર ખેડૂતો માટે જ નહીં, પરંતુ આપણા સૌના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ સવાલ છે. શાકભાજીને પાણી કેવી રીતે આપવું, એની પાછળ પણ એક આખું વિજ્ઞાન છુપાયેલું છે. હા, લાગે બહુ સીધું સાધું. બિલકુલ. આપણને કેટલાક સ્ત્રોત મળ્યા છે અને એ કહે છે કે આ એક કોયડો ઉકેલવા જેવું છે, જેના 4 મુખ્ય ટુકડા છે. બરાબર. અને જો એક પણ ટુકડો ખોટી જગ્યાએ ગોઠવાયો તો બધી મહેનત પર પાણી ફરી વળે છે. તો એ 4 ટુકડા કયા છે? જુઓ, સૌથી પહેલું છે પાકનો પોતાનો સ્વભાવ. પછી આવે આસપાસનું વાતાવરણ,
ત્રીજું છે જમીનની બનાવટ અને છેલ્લું તમે કઈ પદ્ધતિથી પાણી આપો છો એ. આ ચારેનું સંતુલન જરૂરી છે એમ. બિલકુલ બિલકુલ. આ જ સફળ ખેતીનો પાયો છે. ઘણીવાર શું થાય કે લોકો માત્ર એક જ પાસા પર ધ્યાન આપે અને ત્યાં જ ભૂલ થઈ જાય. તો ચાલો પહેલો ટુકડો ઉઠાવીએ. પાક પોતે. સ્ત્રોતમાં છીછરા અને ઊંડા મૂળવાળા પાકો વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યો છે. હા, દેખીતી રીતે છીછરા મૂળવાળા પાકને વારંવાર પાણી જોઈએ. પણ શું એનો અર્થ એ છે કે ઊંડા મૂળવાળા પાક હંમેશા વધુ સારા ગણાય? ના એવું નથી. આ સારો પ્રશ્ન છે. ઊંડા મૂળ દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં વધુ ટકી શકે કારણ કે એ ઊંડેથી પાણી શોધી લે. બરાબર. પણ અહીં એક રસપ્રદ વાત છે. જે વિસ્તારોમાં જમીનનો ઉપરનો થર વધુ ફળદ્રુપ હોય ત્યાં છીછરા મૂળવાળા પાક વધુ ઝડપથી પોષક તત્વો લઈ શકે છે. ઓહ, એટલે બધું પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. એકદમ. સમજાયું. હવે વાત કરીએ બીજા ટુકડાની. વાતાવરણ. આપણે સૌ જાણીએ છીએ કે ગરમીમાં વધુ પાણી જોઈએ. એ તો સામાન્ય સમજ છે. હા. પણ સ્ત્રોતમાં એક રસપ્રદ વાત છે. એમાં લખ્યું છે કે પાણીની જરૂરિયાત માત્ર તાપમાન પર નહીં પણ બાષ્પીભવન દર પર આધાર રાખે છે. આ થોડું સમજાવશો? ચોક્કસ. આ બહુ જ મહત્વનો મુદ્દો છે. બાષ્પીભવન દર એટલે શું કહેવાય? જમીન અને છોડના પાનમાંથી કેટલું પાણી વરાળ બનીને ઉડી જાય છે તેનો માપ. અને આ દર માત્ર તાપમાન પર જ નહીં પણ ભેજ, પવનની ગતિ અને સૂર્યપ્રકાશ પર પણ આધાર રાખે છે. એટલે એમ કે ગરમ, સૂકા અને પવનવાળા દિવસે પાણીની જરૂરિયાત ગરમ અને ભેજવાળા દિવસ કરતાં બમણી પણ હોઈ શકે છે, ભલે તાપમાન સરખું હોય. ઓકે, આ તો ખરેખર જાણવા જેવું છે. તો વાતાવરણ નક્કી કરે કે કેટલું પાણી હવામાં જશે. હા, પણ જમીન નક્કી કરે કે છોડને તેમાંથી કેટલું મળશે. બરાબર. આ આપણને ત્રીજા ટુકડા પર લઈ જાય છે, જમીન. જમીનનો પ્રકાર. બરાબર. રેતાળ અને ચીકણી જમીનની વાત તો થઈ, પણ સ્ત્રોત એ પણ સમજાવે છે કે જમીનની જળ ધારણ ક્ષમતા મુખ્ય છે. એટલે કે પાણી પકડી રાખવાની શક્તિ. હા, રેતાળ જમીનની ક્ષમતા ઓછી હોય, એટલે જો તમે એકસાથે વધુ પાણી આપો તો મોટાભાગનું પાણી સીધું નીચે ઉતરીને વેડફાઈ જશે. મૂળ સુધી પહોંચે જ નહીં. બિલકુલ. મેં એકવાર રેતાળ જમીનમાં ટામેટાં ઉગાડવાનો પ્રયત્ન કરેલો અને હું એ જ ભૂલ કરતો હતો. હું ઊંડી સિંચાઈ કરતો હતો. અને પરિણામ? પરિણામ એ આવ્યું કે છોડ હંમેશા તરસ્યા જ રહેતા હતા. આ તો ઉત્તમ ઉદાહરણ છે. અને હવે છેલ્લો ટુકડો, સિંચાઈની પદ્ધતિ. મને હંમેશા એવું લાગતું હતું કે ટપક સિંચાઈ પદ્ધતિ સૌથી સારી છે. તો પછી કોઈ ખેડૂત છંટકાવ જેવી પદ્ધતિ કેમ પસંદ કરે? એમાં તો પાણીનો બગાડ વધુ થતો દેખાય છે. કારણ કે દરેક પદ્ધતિના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. જે બીજા 3 પરિબળો સાથે જોડાયેલા છે. એકદમ. ચાલો, આ કોયડાના બધા ટુકડા જોડીએ. ધારો કે આપણી પાસે પાલક જેવો છીછરા મૂળવાળો પાક છે. ઓકે. જે રેતાળ જમીનમાં ગરમ અને પવનવાળા દિવસે ઉગાડ્યો છે. હા. અહીંયા ટપક સિંચાઈ શ્રેષ્ઠ છે. કારણ કે એ સીધા મૂળને સતત ભેજ આપે છે અને પાણીનો બગાડ પણ અટકાવે છે. બરાબર. પણ જો તમારી પાસે ઘઉં જેવો પાક મોટા વિસ્તારમાં હોય અને જમીન ચીકણી હોય તો છંટકાવ પદ્ધતિ વધુ સારી રહેશે. હા, કારણ કે ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મોટા વિસ્તારને આવરી શકે છે. તો આ બધાનો અર્થ એ થયો કે સિંચાઈ માટે કોઈ એક જાદુઈ ફોર્મ્યુલા નથી. ના, બિલકુલ નથી. તે એક કળા છે જેમાં પાક, ઋતુ, જમીન અને પદ્ધતિ આ ચારે વચ્ચે શું કહેવાય, યોગ્ય તાલમેલ બેસાડવો પડે છે. એકદમ સાચું. અને આ બધી બાબતોને સમજ્યા પછી મારા મનમાં એક આમ તો મોટો સવાલ ઊભો થાય છે. કયો? કે ભવિષ્યમાં જ્યારે પાણીની અછત વધશે, વાતાવરણ બદલાશે, ત્યારે પાકની પસંદગી અને સિંચાઈની પદ્ધતિઓનું કયું મિશ્રણ સૌથી વધુ ટકી શકશે? શું આપણે ઓછું પાણી વાપરતા પાકો તરફ વળીશું કે પછી ટેકનોલોજીની મદદથી સિંચાઈને વધુ સચોટ બનાવીશું? શાકભાજી અને સિંચાઈ. હા, એમાં ઊંડા ઉતરતા સમજાયું કે આ એક આખું વિજ્ઞાન છે. બિલકુલ. અને એમાં એક વાત તો એવી છે જેણે શાકભાજી તરફ જોવાનો મારો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. અચ્છા, કઈ વાત? કે આપણે શાકભાજીને છોડ તરીકે જોઈએ છીએ પણ હકીકતમાં મતલબ 80 થી 90% તો એમાં પાણી જ હોય છે. હા, ખરું છે.
આ વિચાર જ એટલો રસપ્રદ છે અને એ સિંચાઈનું મહત્વ પણ સમજાવે છે. બરાબર. અને આ જ વાત સીધી જોડાયેલી છે ઉપજ અને ગુણવત્તા સાથે. એટલે એમ સમજો કે શાકભાજીનો છોડ એક મેરેથોન દોડવીર જેવો છે, જેને આખી રેસ દરમિયાન સતત પાણીની જરૂર પડે. બરાબર. જો થોડા સમય માટે પણ પાણી ઓછું મળે તો એની સીધી અસર એના પ્રદર્શન પર દેખાય. સ્ત્રોતમાં સ્પષ્ટ કહ્યું છે કે પાણીની થોડી પણ અછત થાય તો ઉપજ ઘટે. ઉપજ તો ઘટે જ, પણ જે શાકભાજી ઉગે એની ક્વોલિટી મતલબ ગુણવત્તા પણ સારી ન હોય. કદાચ કદમાં નાની રહી જાય કે સ્વાદમાં ફિક્કી લાગે. ઓહ, અચ્છા. તો મતલબ એ થયો કે સિંચાઈ ફક્ત પાણી આપવા માટે નથી. ના ના, એ તો એક જાતનું કંટ્રોલ ટૂલ છે, એક નિયંત્રણ સાધન જે વરસાદ પરની નિર્ભરતા ઘટાડે છે. એકદમ સાચું. આનાથી ખેતી વધુ અનુમાનિત બને છે. બરાબર. બીજા કયા ફાયદાઓનો ઉલ્લેખ છે આમાં? જો આપણે મોટી ઇકોનામાં જોઈએ તો 2 મુખ્ય ફાયદા દેખાય છે. કયા 2? એક, જો સિંચાઈનો સમય યોગ્ય રીતે નક્કી કરવામાં આવે, એટલે કે ટાઈમિંગ બરાબર હોય, તો પાણીની બચત થાય છે. હા, એ તો છે. અને સાથે સાથે નિંદણની જે સમસ્યા હોય છે ને, એ પણ ઓછી થાય છે. આ બધી મતલબ કાર્યક્ષમતાની વાત છે. અને બીજો ફાયદો? અને બીજું, જે ખૂબ જ મહત્વનું છે, તે એ કે સિંચાઈને કારણે એક જ ખેતરમાં એક જ વર્ષમાં તમે વધારે પાક લઈ શકો. ઓહ, એટલે જ જમીનનો મહત્તમ ઉપયોગ. બિલકુલ. એનાથી જમીનનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે. તો આખી ચર્ચાનો સાર એ જ છે ખરું ને, કે સિંચાઈ એ ફક્ત એક જરૂરિયાત નથી, ના, બિલકુલ નહીં. પણ એ તો ઉપજ, ગુણવત્તા અને આમ આખી ખેતીની ઉત્પાદકતા વધારવા માટેનું એક શક્તિશાળી સાધન છે. ચોક્કસ. પણ આ સ્ત્રોત સિંચાઈના ફાયદાઓ પર જ ફોકસ કરે છે નહીં? હા, મુખ્યત્વે તો એના પર જ. એટલે મને એક વિચાર આવે છે કે આપણે આટલા મહત્વપૂર્ણ સંસાધન એટલે કે પાણી એના સંચાલનની વાત કરીએ છીએ, તો એની સાથે કેવા પડકારો અને જવાબદારીઓ જોડાયેલી હશે? જેમ કે? ખાસ કરીને પાણીની ગુણવત્તાના સંદર્ભમાં, જેનો ઉલ્લેખ સ્ત્રોતના શીર્ષકમાં તો છે. આ એક વિચારવા જેવો મુદ્દો છે ખરો ને? ઉત્પાદનની સાથે સંરક્ષણનો પણ પ્રશ્ન છે.